જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ છે। એક સમયે જે બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે હાઈસ્કૂલ આજે બેકાર ભાસી રહી છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય ગામોમાં કે શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। નગરપાલિકાને દરજ્જો ધરાવતું અમરેલી જિલ્લાના ચલાલા શહેરની મધ્યમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ એક સમયે આ શહેરની શાન હતી। 500થી વધુ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજતી આ બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી ભૂત બંગલા જેવી બેકાર ભાસી રહી છે। વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા, પરંતુ યોગ્ય જાળવણી અને ચલાલાના કમનસીબે આ બોયઝ હાઈસ્કૂલ આજે ખંડેર બની ચૂકી છે। ચલાલા શહેરની RKMM બોયઝ હાઈસ્કૂલ એટલે કે રતિલાલ કેશવલાલ માવજી મહેતા હાઈસ્કૂલમાં એક સમયે ધોરણ 8 થી 12ના 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી હાઈસ્કૂલનું સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને જોખમી બની જતા વિદ્યાર્થીઓ અન્યત્ર અભ્યાસ માટે જવા મજબૂર બન્યા। હવે પરિસ્થિતિ એવી છે કે આજે માત્ર ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં બનાવવામાં આવેલા કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે અને કમનસીબી જુઓ 50 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ શિક્ષકો છે। સ્થાનિક લોકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત છે। અમરેલી જિલ્લાનું ચલાલા શહેર ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમટાઉન છે, નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને આ શહેરના વિદ્યાર્થીઓ ગોપાલગ્રામ જેવા ગામડે તેમજ ધારી અને અમરેલી અભ્યાસ માટે જવા મજબૂર છે। સ્થાનિક લોકોની માંગ છે કે આ બોયઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય। મોહનભાઈ મારું ચલાલા, હું અહીંનો રહેવાસી છું। ચલાલાની વસ્તી 35થી 40,000 છે, પણ અહીંયા હાઈસ્કૂલ છે જ નહીં। પહેલાં હતી એ અત્યારે પડી ગઈ છે। આમ તમે જોઈ શકો છો કઈ રીતે પોઝિશન એની છે, બરાબર। અને અત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે। એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર। અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે, અમુકનું સિટી મોટું થવું જોઈએ એને બદલે નાનું થતું જાય છે। હવે અમારી માંગ એવી છે કે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે। ચલાલા RKMM હાઈસ્કૂલ એટલે કે રતિલાલ કેશવજી માવજી મહેતા વિદ્યાલય, એની સ્થાપના 1942માં કરવામાં આવી હતી। જે તે સમયે ધ ઇંગ્લિશ સ્કૂલ નામની આ શાળા હતી જે ગામની અંદર ચલાવવામાં આવતી હતી। આ RKMM હાઈસ્કૂલ નીચે અને ઇંગ્લિશ સ્કૂલની નીચે ગોપાલગામ પણ શાળા ચાલતી હતી। જે તે સમયે કુલ ટોટલ 32નો સ્ટાફ હતો અને 500ની આજુબાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી। અત્યારે કેમ સાહેબ સ્કૂલ બંધ થઈ ગઈ છે? કેટલા સમયથી બંધ છે? ઘણા સમય એટલે 5-6 વર્ષથી ટોટલ બંધ નથી થઈ, પરંતુ 9 અને 10ના વર્ગો ચાલુ છે। તો બીજા જે વિદ્યાર્થીઓ છે 11-12ના છે એ ક્યાં જાય? એ આજુબાજુની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એની અંદર ભણવા જાય છે। સમાજની અંદર એક એવો પ્રશ્ન માન્યતા છે કે સેલ્ફ ફાઇનાન્સમાં સારું ભણાવે છે, પરંતુ ગવર્મેન્ટમાં સ્કૂલની અંદર શિક્ષકો સારા હોય છે, પરંતુ આ સેલ્ફ ફાઇનાન્સની સ્કૂલની બિલ્ડિંગ અને જોઈ અને ત્યાં તેઓ પ્રેરાય છે ભણવા માટે। આપણા જે હોમટાઉન છે, આપણા ધારાસભ્ય અહીં એનું હોમટાઉન ગણાય છે ચલાલા, અને સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે 11-12 એને સ્થાનિક જગ્યાએ ખરેખર ભણવાનું મળે તો યોગ્ય ગણાય કે શું કહેશું? હા, તો ઘરે ઘીમાં હાથમાં લાડવા જેવું કહેવાય એમ તો શું છે કે 12 વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે। અત્યારે આ સ્કૂલ બંધ થવાના હિસાબે એવું લાગે છે કે 50% તો વિદ્યાર્થીઓ ભણવા પણ નહીં જતા હોય। હા, બરાબર છે। શું કહેશો એ બાબતમાં? એમાં અત્યારે એવું છે કે 9 ને 10ના વર્ગો ચાલુ હોવાને કારણે એમાં ગરીબ લોકોના છોકરાઓ છે એ અહીંયા ભણવા આવે છે અને બાકીના તો 12વીએ જાય છે। જી સાહેબ। પ્રકાશ કારિયા, ચલાલા। અમારા ચલાલા શહેર અને ચલાલા પંથકની ભાતૃ સંસ્થા કે RKMM હાઈસ્કૂલ જે રતિલાલ કેશવલાલ માવજી મહેતા જે દાતા હતા
અને દાતાના સહયોગથી 1942માં જે આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી એ આરકેએમ હાઈસ્કૂલની અત્યારે પોઝિશન અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે આરકેએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે. કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. તેના કારણે વખતો વખત મેન્ટેનન્સ નહીં થવાના કારણે બિલ્ડિંગ જર્જરિત થવાના કારણે સંખ્યા પણ ઘટી ગઈ છે. ધોરણ 9 અને ધોરણ 10 બે જ ક્લાસ ચાલુ છે. એક ટાઈમ એવો હતો કે ચલાલા અને ચલાલા પંથકના વિસ્તારના તમામ પરિવારના લોકોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એક ધોરણ 8 થી 12 સુધીના ક્લાસો ચાલુ હતા. એક ધોરણના 4 ક્લાસ ચાલુ હતા અને 32 ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ પણ કાર્યરત હતો. એ પરિસ્થિતિમાંથી